તો હવે એવું છે કે આમ ઉપદેશ ટાઈપ જ પિક્ચર બનાવશો છે, એટલી લાલાને એટલી બધી સફળતા મળી છે, તો હવે એવું લાગે છે કે હવે આ જ ટાઈપની પિક્ચર બનાવી છે કે કોઈ બીજા વર્ઝનમાં, લાઈક ક્રાઇમ છે કે સસ્પેન્સ થ્રિલર છે કે એવી કોઈ બનાવશો કે આ જ ટાઈપનું? ના ના, એટલે એવું તો નથી કે આવી જ ફિલ્મો બનાવશું. વાર્તા હોય છે. હવે કઈ વાર્તા હું ઇન્સ્પાયર કર્યો, તમે આ ફિલ્મમાં જો તો એમાં ધાર્મિક તો પછી, અને ધાર્મિક કરતા મને સ્પિરિચ્યુઅલ કે અંદરની વાત છે. એમાં ધાર્મિક એટલે કોઈ એવું નથી કે એ બહુ સટલ રીતની વાત કરી છે. એમાં પણ ક્રાઇમ થ્રિલર જેવું છે સ્ટાર્ટિંગમાં. એટલે એવું નથી કે આપણે આ ઉપદેશ, આમાં કોઈ ઉપદેશ આપવાની કોઈ વાત જ નથી. આમાં તો જે કૃષ્ણ ભગવાન જે કીધું એ ખાલી બતાવ્યું છે કે આવું કીધું છે. આમાં કોઈ એવી કોઈ વાત નથી કે અમારે કઈ કેવી છે, અમારે બટ ઓડિયન્સે તો લઈ લીધું છે કે આ એક ઉપદેશ ટાઈપ પિક્ચર છે. ઓડિયન્સ આ કોઈ કન્વર્ટ કરવા, એ અમારી માટે એક અચીવમેન્ટ છે કે અચ્છા એને ચલો એવું લાગ્યું. બાકી આજે આપણે પપ્પા પણ આપને કહે તો આપને નથી ગમતું કે યાર તું સમજાય. આ પિક્ચરમાં સમજાયું નથી, આ પિક્ચરમાં દેખાડ્યું છે કે આવું છે, કે આજે તમે આ કરશો તો આવું થાય, આવું થાય. સમજાયું નથી કે તારે દારૂ નથી પીવાનો, તારે ભગવાનમાં તું કેમ નથી માનતો. એ બસ દેખાડ્યું છે કે આવું તમે કરો તો આવું થાય. અને કાલે કદાચ અમે કોઈ ફિલ્મ બનાવશું તો ક્યાંક ને ક્યાંક એવું નહીં હોય કે અમે કંઈક સંદેશો જ આપવો છે કે કંઈક આવી જ વાત કરવી છે, એવું નહીં હોય. જે સ્ટોરી પિક્ચરનો ચામ કાઠિયાવાડી લેંગ્વેજ પણ છે કે કાઠિયાવાડી લેંગ્વેજ શબ્દો બોલવા પડશે, જે કેરેક્ટર એવા લોકોને એટ્રેક્ટ કરી રહી છે. ત્યારે તમને શું ડર હતો પિક્ચર બનાવતી વખતે કે કાઠિયાવાડી લેંગ્વેજ બહુ નહીં ચાલે, અથવા તો આગામી પિક્ચરમાં તમે પાછી કાઠિયાવાડી જ લેંગ્વેજ યુઝ કરશો કે શું? જ્યાંથી આવું છું ત્યાં મારી પાસે હું થોડું કાઠિયાવાડી લેંગ્વેજ ને બતાવે. એવું નથી કે મને બીજી લેંગ્વેજ નથી ગમતી, પણ મને સૌથી વધારે હું આની હારે કનેક્ટ થાઉં છું. મેં આ સમજી છે આ ભાષા, તો ક્યાંક ને ક્યાંક, અને આપણી ભાષા બહુ મીઠી છે કાઠિયાવાડી, અને કાઠિયાવાડી છે. પણ નહીં, ડર નથી લાગતો કે આ લેંગ્વેજ પછી બહુ નહીં જાય? ઠીક છે કે આમાં તો લાલો અને કૃષ્ણ કનેક્ટેડ હતા. લેંગ્વેજ કેવું છે કે મારું એવું માનવું છે પર્સનલી, લેંગ્વેજ સેકન્ડરી હોય છે, પહેલા ઇમોશન હોય છે. આજે આપણી પિક્ચર મહેસાણામાં હાઉસફુલ જાય છે, કે મહેસાણા અને આપણી લેંગ્વેજ કેટલી ડિફરન્ટ. મહેસાણામાં હાઉસફુલ જાય છે, એટલે લેંગ્વેજ બહુ સેકન્ડરી છે. પણ લેંગ્વેજ નું એટલે કહું છું કે હું જ્યાંથી આવું છું ત્યાં મારી લેંગ્વેજ મૂકી છે. પણ આપણે એવું નથી કોઈ બીજી લેંગ્વેજ સાથે ઓલું કંઈ છે. પણ હવે જેમ કે હિન્દીમાં મૂકશું તો હિન્દીમાં એ રીતનો શું કહેવાય પ્રોત્સાહન મળશે. તેલુગુ, તામિલ, આપણે જ્યાં જ્યાં જશું ત્યાં મેઇન ઇમોશન છે. ઇમોશન યુનિવર્સલ છે. લેંગ્વેજ તો જે મને આવડે છે હું મૂકીશ. કદાચ મહેસાણા હોત તો મહેસાણાની બનાવું.